બસ મિત્રો હમણાં 12:30 વાગ્યા છે અને આપણે રેડી થઈ ગયા છીએ. કૃપા નાહવા માટે ગઈ છે. કૃપા જસ્ટ હમણાં ઉઠી અને હું પપ્પા અને મમ્મી તૈયાર છીએ. બાકી આપણો સામાન પણ અહીંયા પડ્યો છે. આ બધો બપોરના આપણે લઈ લેશું અને હમણાં હવે વિચારીએ છીએ કે લો ગાર્ડન જઈએ. બધો પેકિંગ થઈ ગયો છે. અહીંયા ચાર્જિંગમાં ને પડ્યો છે અને આ આપણો 4 દિવસમાં ત્રીજો રૂમ છે. સારો છે, ડબલ બેડ છે અને અહીંયા સુવા માટે 2 પથારી પણ મળી જાય. પણ આપણને તો આજે સુવાની કાંઈ જરૂર નથી. રાતના તો આપણે નીકળી જશું. તો આ રૂમને આપણે આઈ થિંક 6-7 વાગે ચેકઆઉટ કરી નાખશું. અને બસ હમણાં હું જાઉં છું નીચે, જરાક હિસાબને કરી આવીએ. પેમેન્ટ કેટલો થયો, આપણે કેટલા 3-4 દિવસ રોકાણા છીએ. ફર્સ્ટ ડે નોન એસી, બીજા 2 દિવસ આપણે એસીમાં અને ત્રીજો દિવસ એટલે કે આમાં પણ નોન એસી. લગભગ 4-5 હજાર આજુબાજુ થવો જોઈએ. તો બસ જઈએ અને જોઈએ ત્યાં સુધી આ બધા રેડી થઈ જાય. અહીંયાથી બહાર નીકળતા જ આપણને આ કુલર મળી જાય ઠંડા પાણીનો અને આપણા કચ્છીઓ માટેનો જ છે સ્પેશિયલ. તો રેન્ટ વાઇઝ પણ તમને થોડો ઘણો ફાયદો મળશે. બાકી લિફ્ટ સિસ્ટમ ને એ પણ અવેલેબલ જ છે. ભાઈબંધ તારો કેવો ગામ છે? માનકુવા. અરે ભાઈ વાહ, તું કઈ સ્કૂલમાં ભણસ? અહીંયા ફરવા આવ્યા છો? અચ્છા, તો ક્યાં ક્યાં ફરી આવ્યા? હે અચ્છા, શું નામ છે? રાહિલ. ઓકે. તો આપણે જસ્ટ અહીંયાથી એન્ટ્રી કરીને અહીંયા આખો કચ્છી મ્યુઝિયમ પણ બનાવેલો છે. વાહ, આ બધો ફ્રીમાં જ છે અહીંયા. લાઈક આપણી જે કચ્છી સંસ્કૃતિ ને એ બધો છે, કચ્છનો ઇતિહાસ છે, કચ્છની અલગ અલગ આપણે પ્રજાતિઓ છે, અલગ અલગ જે આહિર માણસો કે રબારી, જત, ભીલ, એ બધા વિશે અહીંયા આપેલો છે. વાવ યાર, મસ્ત. આઈ થિંક આપણા કચ્છ મ્યુઝિયમમાં પણ છે સેમ એ ટાઈપનો અહીંયા બનાવેલો છે. બસ આ ભાઈ હમણાં કહે છે કે હમણાં તો નહીં થાય એનો બિલ, જ્યારે તમે ચેકઆઉટ કરશો, ચાવી આપશો ત્યારે જ એ બધું થશે. તો ઠીક છે, હવે સાંજના આપણે જ્યારે બધો લગેજને લઈને નીકળશું ને ત્યારે આપણે અહીંયા કરી લેશું. અને બસ આ બાજુ કેન્ટીન છે. જસ્ટ તમને બહારથી આખો એનો વ્યૂ બતાવી દઈએ. તો આ ટાઈપની આખી બિલ્ડિંગ છે અને અહીંયા કાર પાર્કિંગ પણ અવેલેબલ છે. 112 રૂપિયા છે પર કાર, જીએસટી ને બધો ઇન્ક્લુડ કરીને. અને બાકી અંદર કચ્છી મ્યુઝિયમ પણ બનાવેલો છે. સૌથી નીચેના અહીંયા આપણે રિસેપ્શન છે. હવે આપણે તમને 4th ફ્લોર એટલે કે અગાસી ઉપર લઈ આવીએ. તો હું એકવાર અહીંયા ટેરેસ ઉપર જઈ આવ્યો અને બહુ વ્યૂ જોરદાર છે. વાહ, આ વખતે અહીંયા ઓપન પણ છે. લાસ્ટ ટાઈમ એકવાર હું આવ્યો હતો ને ત્યારે ઓપન નહોતો અહીંયા આનો દરવાજો 4થા માળનો. યસ, તો લેટ્સ ગો. અને આ ટાઈપનો છે કંઈક. અહીંયા માણસો એમના કપડાને બધો સુકાવેલો છે. આ બધા અહીંયા આપણા વાળા છે, સાઈબાગ કચ્છી સમાજ વાળા. આજુબાજુ બિલ્ડિંગ છે. અહીંયા ઇઝીલી આમ ઓપન છે, બાકી નકર ઘણી જગ્યાએ બિલ્ડિંગ ઓપન પણ નથી હોતી. અને મિત્રો અહીંયાથી છે ને એરપોર્ટ એટલો નજીક છે કે અહીંયા તમે રીતસરની આમ ફ્લાઇટ ટેક ઓફ કરતી હોય ને એ તમે જોઈ શકો. હમણાં જ એક ફ્લાઇટ ગઈ યાર, શું લાગતું હતી. ઓ માય ગોડ, બહુ જ મસ્ત. અને હું હવે વેઇટ કરું છું કે બીજી ફ્લાઇટ અહીંયાથી નીકળે, પ્લેન નીકળે તો એ હું તમને બતાવું. બહુ એટલે બહુ જ મસ્ત લાગતું હતો યાર, જોરદાર. અને અહીંયા વાંદરા ને એ પણ હોય છે. આ જે ઝાડ છે ને એના ઉપર અમે ફર્સ્ટ ડે જ્યારે હતા ને ત્યારે અહીંયા વાંદરા ફરતા હતા. પોપટ ને બધો તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયાથી કંઈક આ પ્રકારનો છે વ્યૂ. તો આ જે બિલ્ડિંગ છે એના ઉપર પણ બધા ટાવરને લાગેલા છે. તો જો તમને ખબર ન હોય તો કહી દઉં કે આ ટાવર જો તમે તમારી બિલ્ડિંગ ઉપર કે લગાવો ને તો એના પણ તમને રેન્ટ મળે, કે આનો પણ ભાડો મળે. તો એ પણ એક કાઇન્ડ ઓફ સાઇડ ઇન્કમ તમે કહી શકો. કૃપા બસ હવે નીચે રેડી થતી જ હશે, ઓલમોસ્ટ થઈ ગઈ હશે. તો હવે આપણે જઈએ ફટાફટ, એક ખાલી ફ્લાઇટ જોઈ લઈએ એટલે ઉપડીએ નીચે. ઓ માય ગોડ, તો મિત્રો જુઓ ફ્લાઇટ આવે જ છે આ બાજુ. બાય બાય. કઈ છે આપણે એ જોઈએ. તો બસ આવી જ રીતે અહીંયાથી આમ ફ્લાઇટ નીકળતી હોય છે અને યાર ઓ બિલ્ડિંગ પાછળથી નીકળે, શું જોવાની મજા આવે. હા હા,
મજા આવી ગઈ 10 મિનિટે આમ ઉપડતી હોય છે. સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગઈ છું એકદમ. અત્યારે 1:15 થઈ છે અને મારો નાસ્તામાં તો ખાખરા ખાધા છે. ખાખરા ને રતલામી સેવ હતી. પાણી પીવા નથી મળ્યું કારણ કે પાણી અત્યારે છે નહીં, નીચે જઈને ભરવું પડશે. ને આજે મારી ફેવરેટ માર્કેટ એટલે કે આપણે લો ગાર્ડનમાં જવાના છીએ સ્ટ્રીટ શોપિંગ માટે. બધું બંધ છે. યસ, ચલો. મમ્મી જે છે બચી પાણીનું અહીંયા જ છે ભરવાનું, એટલે આપણે ઇઝી ટુ ગો, વાંધો ના આવે. 2 જણા પાણી ભરવાની ડ્યુટીમાં. બાય ધ વે ગાઈઝ, આ મારો ઝુડિયોનો ટી શર્ટ પાછો ભુજથી હું લઈ આવી હતી, પણ બધા સ્લીવલેસ ને એ ટાઈપના છે ને. હવે અહીંયા આવીને મને એટલી ગરમી ફીલ થાય છે એટલે હું સ્લીવલેસ ને તો પહેરી નહીં શકું. અને બાકી તો બૂટ જ પહેરું છું ડેઈલી, કારણ કે પગ ખોટો ટેન ન લાગે ને ખોટું બ્લેક ન થઈ જાય. બાકી આપણી પાસે ચૂન્ની પણ છે તો એ બાંધી લઈશું. પહેલાં આપણે હમણાં જમવા જઈએ છીએ ડાયરેક્ટ, અને પછી આપણે ત્યાંથી જઈશું લો ગાર્ડન. ત્યારે દીપભાઈને ઈચ્છા નથી લો ગાર્ડન હાલવાની, એટલે એ જશે બીજે ક્યાંક. ક્યાં જશે એ બધું હવે ભગવાનને ખબર. એટલા ધીમી ગતિના સમાચાર છે, એટલા ધીમી ગતિના સમાચાર છે. સમાચાર પૂરા થઈ જાય પણ જેમ જઈને તો જીવનમાં આગળ જઈને થાકીને બેસી જાય. હું અગાસી ઉપર મસ્ત ફ્લાઇટના વિડીયો ઉતારી આવ્યો, નીચે રિસેપ્શનમાં જઈ આવ્યો, કચ્છી સંસ્કૃતિ મ્યુઝિયમ જોઈ આવ્યો, તોય હજી આમનો આરો ના આવ્યો. વિચાર કરો, હજી અહીંયા આરો પાસે આરો પીએ છે. તો આરો એટલે પાણી પીએ છે. પપ્પા હજી અહીંયા બોટલ ને, એટલે આ જ બધું આમ હાલતો હોય. અહીંયા આપણે ટૂરમાં જ આવવાની જરૂર છે. પોતાની રીતે આવીએ ને તો આવું જ થાય. ટૂરમાં આવવાની જરૂર છે સખત. ઓ મૂકીને હાલ્યા જાય બસ. એકવાર અમે ગોવા ને ગયા હતા ને ત્યારે છે ને બહુ લેટ થતો હતો. પપ્પા કે છોકરીનું વોમિટ જેવું થતું હતું એટલે લેટ થયું. મને કાંઈ નહોતું રિયલમાં. દર વખતે આ હમણાં પહેલેથી આમ જ હાલે છે, ધીમે 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 ધીમે. 1:15 રોજ બપોર થાય ને ત્યારે અમે નીકળી. કાલે 12 વાગે કાલુપુર પહોંચ્યા હતા સ્વામિના મંદિર. તારો મેળ પડી જાય છે ને અમારા ભેગો તો બસ. તો મને શું હાલો જ પડે ને. પણ આઈફોન પછી હીટ થઈ જશે ને તો એમ કે છે પ્લીઝ આઈફોન કો કૂલ ડાઉન હોને દો તબ તક. અરે હિન્દીમાં આવી ગયો છે, આવી ગયો છે હવે. નમસ્તે નતો છે, નમસ્તે ઈ ખાલી આટલો જ હતો, ઘણો નતો છે. હોશિયાર. ધીમે ધીમે આખો આઈફોન સીરી ને બધું હિન્દીમાં છે એના. ધીમે ધીમે ગુજરાતી ને કચ્છીમાં પણ આવી જશે. આઈફોન કે બંધ કરો નબળી જાઉં. તો બસ આ ટાઈપનો કંઈક માહોલ છે આજે. કાલે વરસાદ પડ્યો છે ને મજા આવી ગઈ છે. શું તડકો જ નથી જરા. આપણે તો મેચ 500માં જોઈ આવ્યા. એ રિટર્ન મળશે. એ બધો રિટર્નમાં. અરે એમ નથી કહેતો કંઈ. આવા જવાના આપણા બધા 500 ને થયા અને પછી ઉમાં ગયા તો ટાઈમ વેસ્ટ બહુ ગયો. બાકી યાર અમને એમ કે હું તો આઈફોનની બેટરી બચાવતો હતો કે પૂરી ન થઈ જાય, પૂરી ન થઈ જાય. હા યાર, એ બધો યુઝ કરી નાખવાની જરૂર હતી. હું તો એમાં ચાલુ નતો કરતો. મને એમ કે યાર બધો વરી ચાલુ જો મેચ થઈ ગઈ. તાલપત્રીને વચાવતો ને ત્યારે હોપ્સ દીધી ફૂલી. હા, કે હવે સ્ટાર્ટ કરે છે. મને એમ કે 10 ઓવરની કર નાખશે તો પછી કાંઈ પણ નથી. આપણા રૂપિયા 2000 રિટર્ન મળશે. તો બસ મિત્રો આવી ગયા છીએ આપણે, અને દીપભાઈ પાછા છાસ લઈને આવી ગયા. કેટલી આ વખતે 8 લીટર? 10 લેવાની જરૂર છે. સંતોષ નથી. અરે ઓછી પડશે. અને પપ્પા પણ ગયા હતા 5 મિનિટ પહેલા, તેમણે છાસ કીધું, તેમણે કાંઈ નથી દીધું. દીપે મસાલા છાસ કીધું. હા, મેં કીધું છાસ આપો તો કઈ છાસ ના, ત્યારે અલગ હોય છે, ત્યારે અલગ હોય કાકા. તો મેં કીધું છાસ આપો તો એ આ મેં કીધું મસાલા છાસો પડી છે ને એ તમારું પ્રોડક્શન છે ને એ એમને આપી. હા હા, તારી વાત બધા માને. અરે છાસ બોલવાની સ્ટાઇલ અલગ છે. માણસ સ્વીટ છું, મેં બુરા નહીં હું, મેરી સ્ટાઇલ થોડી અલગ છે. સાચી વાત છે. તો અહીંયા કૃપા બધાના ડિવાઈડ કરે છે. આપણી તો 1.5 છાસ થઈ ગઈ છે હવે. નાખશે પાણીનો. હવે આમાં આપણે ફૂલ પાણી થપકારશું. આપણે 4 છાસ બનાવી નાખશું. ક્યાં ખરાબ ના લાગે, મમ્મી કે ખરાબ લાગે. હવે ભાઈને એકમાંથી 2 છાસ બનાવશે. ટેબલ નાની પડે હવે. એટલી પાંકી છાસ કેમ ભાવે? કોઈ કાંઈ પાંકી ન થાય. જીવનમાં એડજસ્ટમેન્ટ કરતા શીખો. એમ કે એક્સ્ટ્રા પીવું છે પણ નથી વાપરવા રૂપિયા, એટલે આમ કરું. 8 છાસ એમને એમ લીધી છે, 2 તો લીધી છે. મોર દેન ઇનફ. તને હજી કેટલી ખપે? 4 પીવી છે. વધારે મજા આવે, લિક્વિડ સારો. તો બસ મિત્રો, પનીર ટીકા મસાલા અને બટર રોટી આવી ગઈ છે.
તો ફટાફટ જમી લઈએ અને મમ્મીને બધા જાય છે હવે લિંકિંગ રોડ ને આપણે ક્યાં જશું અરે લો ગાર્ડન લિંકિંગ રોડ મુંબઈ ભૂલી ગયો જરા